નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક ખેડૂત મિત્રની સાથે એમના ખેતરમાં ઊભા છીએ અને અહીંયા એમણે તમે જોઈ શકો છો આ શેરડીનું ખેતી એમણે કરી છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? રમેશભાઈ બાલુભાઈ ચૌધરી. અને તમારું ગામ? દેગામા, તાલુકો વાલોડ, જિલ્લે તાપી. હા, મને એ જણાવો કે તમે હાલમાં વ્યવસાય શું કરો છો ખેતી સિવાય? મતલબ પહેલાં શું વ્યવસાય કરતા? પહેલાં હું સર્વિસ કરતો હતો જિલ્લા પંચાયતની અંદર. ઓકે. અને રિટાયર થયાને કેટલો સમય થયો? 15 વર્ષ થઈ ગયા છે. 15 વર્ષ થઈ ગયા. 15 વર્ષ. તો આ શેરડીની ખેતી જે છે એ તમે કેટલા વર્ષથી કરો છો? આમ એ તો આમ તો સારે 35-40 વર્ષથી કરીએ છીએ. 35-40 વર્ષ થઈ ગયા. અને કઈ કઈ જાત બનાવી અત્યાર સુધી? અત્યાર સુધીમાં 671, 8005, 0265. એટલે અલગ અલગ જાતો. હા. ને આ વર્ષે તમારા ખેતરમાં કઈ કઈ શેરડી છે, કઈ જાત છે? આ વખતે 8005 છે અને 0265 બી જાત છે અને ત્રીજી છે 0238 છે. ઓકે, એટલે 3 જાત અલગ અલગ છે. અને ટોટલ કેટલા વિસ્તારમાં તમારી આ શેરડીની ખેતી છે? આ વખતે 9 વીઘામાં છે. 9 વીઘાની અંદર તમારે અહીંયા ખેતી છે. એ સિવાય બીજી શું ખેતી કરો તમે? બીજું પશુપાલન કરીએ છીએ. ઓકે, મતલબ કે ખેતીની અંદર જોવા જઈએ તો શેરડી જ તમે બનાવી છે બધે, બરાબર ને? હવે આમ તો આપણા વિસ્તારમાં બધા જ ખેડૂત મિત્રો મોટાભાગના શેરડીની ખેતી કરે છે. તો તમે આ વખતે શું નવીન કર્યું એ થોડીક માહિતી આપો. અત્યાર સુધી ચીલા ચાલુ કરતા હતા, રાસાયણિક ખાતર પર જ બધું જોર હતો. હવે આ નેટસપની બાયો પ્રોડક્ટ વાપરવાથી આ વખતે મારી જમીન એટલી મસ્ત પોચી થઈ ગઈ છે. એટલે જે બાયો પ્રોડક્ટ જે તમે કીધી, જે અહીંયા આપણે અહીંયા નીચે રાખી છે જમીન ઉપર, આ જ છે ને પ્રોડક્ટ? આ જ છે. જેમાં શેત છે, સ્ટીમરીચ છે, એનપીકે છે, વામ છે અને બાયો 99 છે અને ઝીંક છે. આનો તમે ઉપયોગ કર્યો. હા, તો પ્રથમ તો મને એ જણાવો સૌપ્રથમ કે કઈ રીતના એનો ઉપયોગ કર્યો? સૌ પ્રથમ મેં ડેન્ચિંગ કર્યું છે. 3 ડેન્ચિંગ કર્યા છે હાલ. હા. અને હજુ સ્પ્રે બાકી છે 2. હા, એટલે એ હવે એટલે 3 વખત ડ્રિન્ચિંગ કર્યું ને કેટલા સ્પ્રે કર્યા? એક પણ નથી કર્યો. હવે કરવાના સ્પ્રે છે. કર્યો જ નથી હજી? નથી. અચ્છા, ઠીક છે. આજે 29 તારીખ, બરાબર. તો હજી તો મતલબ એક અઠવાડિયું જેવું છે આપણી પાસે કે પૂરા 3 મહિના પૂરા થવા માટે. તો તમે વર્ષોથી, મતલબ છેલ્લા 15 વર્ષોથી કે વધારે વર્ષોથી તમે આ ખેતી ઓલરેડી કરો છો. તો એ સમયગાળા દરમિયાન જે 2 મહિના પછીની શેરડી અને આ વર્ષ દરમિયાન જે નેટસપ કંપનીની જે તમે પ્રોડક્ટ આપી છે, આની અંદર ડ્રિન્ચિંગ કર્યું છે 3 વખત, તો આમાં તમને શું તફાવત દેખાય છે? 2 અગાઉ જે કરતા હતા એમાં માત્ર રાસાયણિકથી આટલી હાઈટ એટલી નથી થતી. અચ્છા. આ 3 મહિનાની અંદર જ હાઈટ એટલી બધી થઈ ગઈ છે. હા. કે મને લાગતું તો કાઢી નાખવાનો વિચાર હતો મને આ વર્ષે. અચ્છા. પણ એકવાર ટ્રાય કરી લે નેટસપનું શું છે રિઝલ્ટ. ઓકે. આ વખતે મને રિઝલ્ટ દેખાયું છે. મતલબ કે આ શેરડી તમે રાખવાના જ નહીં હતા? શું કારણ એનું? કારણ કે ગયા વખતે શું છે, 2 ડોઝ આપેલા છે મેં આ નેટસપના. હો. ઓકે. એટલે ને પછી પાણી અતિ વરસાદને કારણે આ ધોવાણ થઈ ગયું એમ જમીન. અચ્છા. એટલે ગયા વર્ષે વરસાદ બહુ હતો વધારે અને આ કોતર જાય છે ને એ ખેતરમાંથી જ જાય છે ટોટલી. અચ્છા. એટલે 20-25 દિવસ સુધી પાણી ઉતરતું નતું એટલે આ શેરડી બગડી ગઈ મારી. ઓકે. એટલે આપણા ખેતરમાંથી પાણી જાય છે, જેના કારણે 25 દિવસ સુધી ખેતરમાં પાણી રહેવાના કારણે શેરડી નબળી થઈ ગઈ, કટિંગ થઈ ગયું. પછી તમને એવું લાગતું નહીં હતું કે ભાઈ આમાં કંઈક ઉત્પાદન આવશે એટલે તમે કાઢી નાખવાના હતા, બરાબર ને? હવે આનો તમે ઉપયોગ કર્યો, 3 વખત ડ્રિન્ચિંગ કર્યું, તો શું ફાયદો દેખાય છે? આ વખતે મને બધા કહે છે, બાજુવાળા ખેતરવાળા બધા કે 6 મહિનાની શેરડી એવું લાગતું છે તમારે. ઓહો, 6 મહિનાની શેરડી હોય એવું લાગે. તો અમારા સાથી મિત્ર કલ્પેશભાઈ અહીંયા ઊભા છે અને બીજા પણ મિત્ર છે. હું એમને રિક્વેસ્ટ કરું કે થોડું અંદર જઈને બતાવજો ને, જેથી હાઈટ આપણને ખબર પડે. આ ધ્રુવ છે, એની હાઈટ તમે જુઓ અને શેરડીની હાઈટ જુઓ, મતલબ 6 ફૂટના આસપાસ જેવી થઈ ગઈ કહેવાય, બરાબર ને? અને અહીંયા બીજા પણ મિત્રો ઊભા છે, એ પણ તમે જોઈ શકો છો. આ જમીનથી લઈને મતલબ 6 ફૂટથી વધારે થઈ ગઈ. અને સૌથી વધારે હાઈટ આ રૂપેશ સાહેબની છે, જોઈ શકો છો તમે. મતલબ જે એમને જે બીજા મિત્રો કહે છે કે આજુબાજુના ખેડૂત મિત્રો કે તમારી શેરડી તો 6 મહિનાની હોય એવું લાગે, તો એ વાત તમે આ વસ્તુથી સાબિતી થઈ શકે. બીજું તમને ફૂટની અંદર કેવો ફાયદો દેખાય છે? ફૂટ આ વખતે બહુ જોરદાર છે. અત્યાર સુધી ફૂટ 2-3 જ આવતા હતા. આ વખતે
લગભગ હશે 10-15 તો છે દરેકમાં. આ શેરડીની જાત કઈ? એ 8005 છે. હા, અને આ 0265 છે. ઓકે. તો બંનેની અંદર આપણે ફૂટ તો જોઈ શકીએ. જેમ અહીંયા અમારા કલ્પેશભાઈ ઊભા છે, કલ્પેશભાઈ ફૂટ જોવો તો દરેક જગ્યાએ ફૂટ આપણને જોવાની મળશે સારામાં સારી, બરાબર ને? તમે જે બાજુમાં તમારા પગ છે અહીંયા જુઓ, અહીંયા પણ ફૂટ બહુ જ સારી છે, બરાબર ને? અને આ લામ છે પાછી, અને એવી જ રીતના આપણે અહીંયા પણ જોઈએ તો ફૂટ તો એકદમ સારી જોવાની મળે છે. અને આ ખેતરના છેડાનો ભાગ છે, એવું નથી કે ભાઈ એકદમ વચ્ચે ઉભા રહીને લેતા છીએ, બરાબર? આ પાડ છે અને પાડ ઉપર અમે ઊભા છીએ અને બહારની સાઈડમાં જોઈએ છે, અંદર તો હજી વધારે સારી ફૂટ હશે, બરાબર? તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી તો કરે છે, પણ વર્ષોથી જે રીતના કરતા આવતા હોય એ રીતના જ કરે છે. મતલબ જે આપણે પારંપરિક ખેતી હોય એ ટાઈપનું ચાલતું આવે છે, રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરે. તો મને જણાવો કે તમે જ્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા તો કેટલો ખર્ચો થતો, અને આ વર્ષે તમારો કેટલો ખર્ચો થયો છે? રાસાયણિક ખેતીની અંદર આ એરિયાની અંદર મારે 1 લાખનો દર વર્ષે ખર્ચ થતો હતો. હા, આ વખતે લગભગ 25,000 ની આજુબાજુ નેટસપ છે અને 25,000 જેવું રાસાયણિક ખાતર વાપર્યું છે. એટલે ટોટલ અડધો 50,000 જેવો ખર્ચ કરેલો છે. મતલબ કે 50% ખર્ચાની અંદર જ તમે આટલું સારું મતલબ આ ઉત્પાદન લઈ રહ્યા છો, બરાબર ને? તો તમારા જેવા બીજા ખેડૂત મિત્રો કે જે લોકો આ ખેતી કરતા હશે શેરડીની, એમને શું સંદેશો આપવો છે આ નેટસપ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વિશે? આ નેટસપની બાયોફિટ પ્રોડક્ટથી શું થાય, શરૂઆતમાં જમીન જ એ પ્રકારની થઈ ગયેલી હતી કે જે રાસાયણિક ખાતરોના મારથી બરડ થઈ ગયેલી. હવે આ ગયા વર્ષે 2 નાખેલું, પણ એમાં રિઝલ્ટ ઓછું આવેલું, કારણ કે જમીન જ બકવાસ હતી. જ્યારે આ વખતે મને રિઝલ્ટ દેખાય છે. બરાબર. હું આ શેરડી જ કાઢી નાખવાનો હતો, હવે નથી કરવી એમ. અચ્છા. પણ મને હવે એવું લાગે છે કે મસ્ત દેખાય છે. બરાબર. તેનું ફાઇનલ જ્યારે ઉત્પાદન આવશે તો ત્યારે આપણને ખબર પડશે. પણ આ તમે 15 વર્ષથી ખેતી કરો છો એટલે તમને એક અંદાજો તો આવ્યો જ હશે કે આમ એવરેજ તમારું કેટલું ઉત્પાદન નીકળે છે, અને આ વર્ષે કેટલું ઉત્પાદન આવશે એવું લાગે છે? અત્યાર સુધીમાં અહીંથી 80-90 ટન થતું હતું, મને આ વખતે લાગે 150 ટન થશે. ઓહો, ડબલ થશે. બરાબર છે. મતલબ કે આ તમારો અનુભવ બોલે છે, બરાબર ને? જ્યારે પ્રોડક્શન થશે અને સમય અનુકૂળ હશે તો આપણે ત્યારે પણ આપણે વિડીયો ઉતારીશું અને જોશું, બરાબર? તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.